આગમન હતું તારું ક્ષણિક અને બનીને રહી ગયું જીવનભરનું સ્મરણ. હાસ્ય હતું કે મોતીની લહેર એ સમજવાનું રહી ગયું. અરે વહાલા, જાણ્યું ઘણું ને જણાવ્યું પણ ઘણું, બસ તને નામ જણાવવાનું રહી ગયું. કર્યો હતો મેં તને પ્રેમ, બસ એકરાર કરવાનું રહી ગયું. અરે કાન્હા, તારા દર્શન કરવામાં જ તો મારું આ કાવ્ય અધૂરું રહી ગયું. મારું આ કાવ્ય અધૂરું રહી ગયું. નમસ્કાર દર્શક બંધુઓ, હું છું અંકિતા સોનેજી અને આપ સૌ જીટીપીએલ ભક્તિના માધ્યમથી આપના વહાલા ઠાકરના દર્શન કરો છો. આ પવિત્ર હિંડોળાના માસ દરમિયાન આવી જ રીતના આપના વહાલા ઠાકરને જીટીપીએલ ભક્તિના માધ્યમથી નિહાળતા રહેજો. આખા
सा राधे नाम का, तो खाना कभी तू खाएगा, हर मौके पे वो द्वारिका वाला तेरे पास सबसे पहले आएगा, हर मौके पे वो द्वारिका वाला तेरे पास सबसे पहले आएगा. મિત્રો, આપ સૌ જાણતા હશો કે જે વ્યક્તિ આપણને ખૂબ વધારે ગમતું હોય ને, એનું નામ આપણે સાંભળીએ એટલે બહુ સારું લાગે. અને આપ સૌને તો ખબર જ છે કે કાનુડાને રાધા કેટલી વાલી હતી. રાધાનું નામ તમે જપતા રહો. કહેવાય છે કે રાધા રાધાનું નામ જપવાથી કાનુડાને બહુ જલ્દી આપણે પામી શકીએ છીએ. તો બસ આવી જ રીતના રાધા રાધા જપતા રહો. તો સૌ પ્રેમથી બોલો રાધે રાધે.